એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। મોદીની રામ મંદિર યાત્રા। દર્શક મિત્રો, અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી અને પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ થયેલી અતિ ભવ્ય અને અલૌકિક તેમજ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ દેશમાં આવેલા અને વિશ્વ પ્રસિદ્ધ છે તેવા રામ મંદિરોની ખાસ મુલાકાત લીધી હતી। આ પણ એક સૂચક છે। મહારાષ્ટ્રમાં આવેલા કાલા રામ મંદિરની મુલાકાત લીધી, એના ઉપરથી જ એક અનોખી રીત સૌએ જાણી કે ભગવાન રામનું મૂર્તિ પણ કાળા પથ્થરમાંથી તૈયાર થયેલી હશે તેવું સૌ લોકો અનુમાન કરતા થયા હતા। પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત સહિત રામ સાથે જોડાયેલા મહત્વના મંદિરોના દર્શન કર્યા હતા। આ પૌરાણિક મંદિરો રામાયણના પ્રસંગો સાથે જોડાયેલા છે, એટલે સ્થાનિક લોકોમાં એનું ખાસ ધાર્મિક મહત્વ છે। છેલ્લા 11 દિવસથી મોદી જુદા જુદા મંદિરોના દર્શન અને પૂજા વિધિ કરી રહ્યા છે। નાસિકના કાલારામ મંદિરમાં સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો। ત્યારબાદ નાસિકનું એ સ્થળ અરણ્યકાંડમાં આવે છે કે જ્યાં શૂર્પણખાએ નાક કાપવાની ઘટના બની હતી। એ ભગવાન રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે। વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરમાં આવેલા વીરભદ્ર મંદિરના દર્શન કર્યા હતા। વીરભદ્ર મંદિરમાં શિવજીનું સ્વરૂપ બિરાજમાન છે। કેરળના વિખ્યાત મંદિર ગુરુવાયુરના વડાપ્રધાન મોદીએ દર્શન કર્યા હતા। એ મંદિર ભગવાન વિષ્ણુના અવતારને સમર્પિત છે। વૈષ્ણવ પરંપરાના 108 મંદિરોના આ મંદિરોનો સમાવેશ થાય છે। દેવકી વસુદેવ આ મંદિરમાં પ્રાર્થના કરી હતી એવું મનાય છે। ગુરુવાયુર કૃષ્ણ યદુવંશના કુળદેવતા પણ ગણાય છે। ભગવાન શ્રીરામને જ્યાં શિવજીનું મંદિર બનાવ્યું હતું, તે મંદિર રામેશ્વરથી વિખ્યાત થયું, તે તામિલનાડુના રામેશ્વર મંદિરમાં મોદીએ દર્શન કર્યા હતા। ઉપરાંત અગ્નિ તીર્થમાં ડૂબકી લગાવી હતી। રામ સેતુના સ્થળે પણ મોદીએ પ્રાર્થના કરી હતી ને તેમણે તામિલનાડુના શ્રીરંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। આ મંદિર પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। ચારધામમાં રામેશ્વરની સાથે જ આ મંદિરના દર્શનનું ખાસું એવું મહત્વ છે। વડાપ્રધાન મોદીએ અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દક્ષિણના મંદિરોના દર્શન કરી દક્ષિણ ભારતના રાજ્યોમાં એક ધાર્મિક માહોલ ઊભો કર્યો હતો। સાથે સાથે જ તેઓએ રામ સાથે જોડાયેલા મંદિરો અથવા તો રામાયણમાં જેઓનો ઉલ્લેખ છે તેવા મંદિરોની વિશેષ મુલાકાત લીધી હતી અને ત્યાં પૂજા અર્ચન કરી સૌ કોઈ લોકો માટે ભક્તિનો તેમજ દેશના વિકાસ માટેની પ્રાર્થના પણ તેઓએ કરી હતી। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રામ પ્રત્યેની અનન્ય ભાવના ઉપસ્થિત થાય છે। દર્શક મિત્રો, આ હતું વિશેષ। આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।